આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5માં ગુજરાતી કેકારોનું જે પાઠ્યપુસ્તક આપવામાં આવેલું છે તેમાં 8મો પાઠ છે લીલાછમ ખેતરનો રખેવાળ. તેની જે આખા પ્રકરણની આપણે સમજૂતી જોવાના છીએ એમાં આ વિડીયો છે એ બીજો ભાગ છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો પહેલાં એ ભાગ જોઈ લેજો. આ બીજો ભાગ છે. પહેલો ભાગ જોયા પછી તમે આ ભાગ જોજો. તો પહેલા ભાગની અંદર જે પ્રકરણની સમજૂતી બાકી રહી ગઈ છે તેમાં આપણે આગળ જોવાના છીએ. તો એની અંદર આપણે આગળ જે આવે છે કે ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક ફકરો આપેલો છે અને એ છે એનું શીર્ષક છે સૌથી નાની લેખિકા. તો અહીંયા એક ફકરો આપેલો છે. 7 વર્ષની ઉંમરે પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા છે અભિજીતા ગુપ્તા. જો અભિજીતા ગુપ્તા નામની એક છોકરી છે એ 7 વર્ષની ઉંમરે પુસ્તક લખવા માંડી હતી. તેનું પુસ્તક હેપીનેસ ઓલ અરાઉન્ડ ખૂબ પ્રખ્યાત થયું છે. આ પુસ્તકમાં 4 વાર્તા, 10 કવિતા અને કેટલાક ચિત્રો છે. અભિજીતાની પહેલી વાર્તા હતી હાથીની સલાહ અને પહેલી કવિતા હતી ખુશહાલ દિવસ. પ્રસિદ્ધ લેખક મૈથિલીચરણ ગુપ્ત તેમના દાદા હતા. તેના કારણે અભિજીતાને વારસામાં જ સાહિત્યમાં રસ, રુચિ અને આવડત મળ્યા હતા. અભિજીતાને વાંચનનો ઘણો શોખ હતો. કોરોનાના સમયમાં તેણે ખૂબ પુસ્તકો વાંચ્યા. તેના પ્રિય લેખકો છે રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ. બાળકો પણ સાહિત્ય સર્જન કરી શકે છે. અભિજીતા તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો આવો ફકરો છે. એના આધારે અહીંયા નીચે થોડાક પ્રશ્નો આપેલા છે. તો એ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખ્યા છે. તો એમાં પહેલો પ્રશ્ન છે અભિજીતાની પહેલી વાર્તા અને પહેલી કવિતાના નામ લખો. તો એની પહેલી વાર્તા છે હાથીની સલાહ અને પહેલી કવિતા છે ખુશહાલ દિવસ. પહેલી વાર્તા છે હાથીની સલાહ અને પહેલી કવિતા હતી ખુશહાલ દિવસ, જે ફકરાની અંદર આપણે જોયું. બીજું છે અભિજીતા કોની પૌત્રી છે? તો જો અહીંયા લખેલું છે પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલીચરણ ગુપ્ત એમના દાદા હતા, એટલે કે મૈથિલીચરણ ગુપ્ત છે એમની તે પુત્રી છે. તો જવાબ લખ્યો મૈથિલીચરણ ગુપ્તની તે પુત્રી છે. ત્રીજું છે અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો જો 7 વર્ષની ઉંમરે તો એણે પુસ્તક લખ્યું હતું અને નાની લેખિકા બની ગઈ હતી. તો આપણે અંદાજ લગાવી શકીએ કે તે 5 વર્ષની હશે ત્યારે તે વાંચતા શીખી હશે. ચોથું, આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ લખો. આની અંદર આવ્યા એવા 3 લેખકના નામ આપણે લખવાના છે. તો એક તો મૈથિલીચરણ ગુપ્ત છે, બીજું રસ્કિન બોન્ડ છે અને સુધા મૂર્તિ છે. આપણે 3 નામ અહીંયા લખેલા છે, રસ્કિન બોન્ડ, સુધા મૂર્તિ અને મૈથિલીચરણ ગુપ્ત. પાંચમું છે અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કેટલા ધોરણમાં ભણતી હશે? જો પહેલું પુસ્તક છપાયું ત્યારે તે 7 વર્ષની હતી. એ 7 વર્ષની હોય, આપણે 5 વર્ષે છે એ ભણવા બેઠા હોય તો એ ત્યારે બીજા ધોરણમાં ભણતી હોય. તો તે ત્યારે બીજા ધોરણની અંદર ભણતી હશે. હવે અહીંયા એક ચાળીઓ અને ઝાડ એ બેયની વચ્ચે થોડોક એક નાનો એવો સંવાદ છે અને બે વાતો કરે છે ચાળીઓ અને ઝાડ. તો કેવી વાત કરે છે એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. ચાળીઓ શું કહે છે? જો, કેમ છો ઝાડજી, મજામાં? એવું ઝાડને પૂછે છે ચાળીઓ. કેમ છો ઝાડજી, મજામાં? એટલે ઝાડ કહે છે એકદમ મજામાં. તું કેમ છે? એટલે ચાળીઓ જવાબ આપે છે જુઓ ને, એકલે હાથે આખા ખેતરની રખેવાળી કરવામાં થાકી જવાય છે. ઝાડ કહે છે એમ? ચાળીઓ બોલે છે એકલે હાથે એને પાછું સખત તાપમાં સતત ખડે પગે ઊભું રહેવું પડે છે. જો ચાળીઓ છે કહે છે કે એકલા હાથે આખા ખેતરનું રખેવાળી હું કરું છું. ઝાડ કહે છે ઠીક. ચાળીઓ કહે છે શું ઠીક? એક પગે ઊભા રહેવામાં કેટલો થાક લાગે? તમને નથી લાગતો થાક? તમે તો એક પગે તાપમાં ઊભા રહો છો. તો ચાળીઓ છે ઝાડને કહે છે કે ઠીક શું કે એક પગે ઊભા રહેવામાં કેટલો થાક લાગે એ તમને ખબર છે? તો આ તમને તો ખબર જ હોય, તમને થાક લાગતો છે કેમ કે તમે પણ તાપમાં એક પગે જ ઊભા રહ્યો છો. ઝાડ પણ એક પગે જ ઊભું હોય. તો ઝાડ કહે છે શું કહે છે ઝાડ? જો કહું પહેલા તું મને એક વાત કે, તારું આખા દિવસનું કામ શું? જો ઝાડ પૂછે, હું કહું છું કે હું થાકું છું કે નહીં, પણ તું પહેલા એ કે તારું આખા દિવસનું કામ શું? તો ચાળીઓ કહે છે પાકના રક્ષણ માટે ચકલા ઉડાડવાનું, બીજું શું હોય? ઝાડ કહે છે જો તું ચકલા ઉડાડે છે એટલે તને થાક લાગે છે. ચાળીઓ બિલકુલ હા. ચાળીઓ કહે છે હા બરાબર છે, હું ચકલા ઉડાડું છું એનો મને થાક લાગે છે. તો ઝાડ કહે છે હું ચકલા ઉડાડું છું મતલબ કે ચકલાને છાંયો આપું છું. હું ચકલા ઊંઘાડું છું એમ કહે છે ઝાડ. મતલબ ચકલાને છાંયો આપું છું, આરામ આપું છું એટલે મને પણ આરામ મળે છે. ચાળીઓ એમ? હું ચકલાને બેસવા દઉં?
ઝાડ કહે છે, અરે રે તો ખેતરની રખેવાળી કોણ કરશે, એમ ઝાડ બોલે છે. તો આવી રીતના એ ઝાડ અને ચાડિયાનો છે એ આખો સંવાદ છે એ અહીંયા આપેલો છે. આગળ એક અહીંયા ચાડિયાનું ગીત આપેલું છે. ચાડિયો ખરેખર શું કરે છે, ચાડિયો છે એ ખરેખર શું કરે છે એની ખબર પડી ને. હવે ચાડિયાનું અહીંયા એક ગીત આપેલું છે. જો એ સમજીને આપણે એના પણ પ્રશ્નનો જવાબ લખવાના છે. જો બોલે છે, ઉડો કાબર, ઉડો ચકલા, ઉડો મેના, પોપટ, મોર, હું આ ખેતરનો રખેવાળ છું. જો શું કહે છે, બધા ચકલાઓને બોલીને કહે છે કે તમે ઉડી જાઓ, હું આ ખેતરનો રખેવાળો છું. સગળા પેઠા ક્યાંથી ચોર, આ બધા ચોર ક્યાંથી આવી ગયા? જો પક્ષીઓને ચોર કહે છે. શું કામ ચોર કહે છે? તો કે પક્ષીઓ બધા છે એ ખેતરમાં જે દાણા હોય એ ચણવા માટે આવ્યા છે. થોર તણિયા વાડ ઉગાડી, છીંડે બાવળ કાંટ ભરી. જો થોરની વાડ ઉગાડેલી છે અને જ્યાં જ્યાં છીંડા હોય ત્યાં બાવળના કાંટા ભરી દીધા છે. તો એ તમે ક્યાંથી અહીં આવ્યા? તો એ તમે અંદર ક્યાંથી આવી ગયા? સંતા કુકડી કેવી રીતે કરી? અંદર કેવી રીતે સંતાઈ કુકડી કરી? એટલે કે કોઈને ખબર ન પડે એ રીતે અંદર કેવી રીતે આવી ગયા એમ કે છે. ઉઠો કહું છું એટલું, હું શાણો રખવાળું. જો હું કહું છું એટલું જ કહું છું કે તમે અહીંથી ઉડી જાઓ. હું શાણો રખવાળ એટલે ખૂબ જ હોશિયાર અને જવાબદાર વ્યક્તિ છું હું, એમ કે છે. ખેડૂત આવી જો ચડે તો ગોપણના ઘાવ ઉછાળ. એટલે કે જો ખેડૂત આવી જાય છે તો ગોપણના ઘાવ કરશે અને પથ્થર છે તમારા ઉપર ફેંકશે. મોતી મૂઠસા ડુંડા ઝૂલે, લીલો નીલમડો મોલ. જો મોતી મૂઠ એટલે મોતીની મુઠ્ઠી ભરી હોય ને એવા ડુંડા પાક ઉપર ઝૂલે છે. અને લીલો નીલમડો છો મોલ, આખો લીલો લીલો મોલ છે ખેતરની અંદર લહેરાઈ રહ્યો છે. દાણો ઓછો એક ન થશે. જો એક પણ દાણો ઓછો નહીં થશે. માલિકને મેં દીધો કોલ. આવ્યો મેં ખેતરના માલિકને કોલ દીધો છે કે હું ખેતરની પૂરેપૂરી રખેવાળી કરીશ. ખેડૂત આવે ઉડી જાઓ, એ જોતા હું સાદ કરીશ. જો ખેડૂત આવે ઉડી જાઓ, ખેડૂત આવ્યો છે તમે અત્યારે ઉડી જાઓ. એ જાશે ત્યારે હું તમને બોલાવીશ. શું કહે છે? ખેડૂત જતો રહે છે ત્યારે હું તમને બોલાવીશ. ખોટા ખોટા ડોળા ફાડીને, ખોટે ખોટા ડોળા ફાડીને એ જાશે ને ત્યારે હું તમને બોલાવીશ. ઉપાયને દાણા ધરીશ. જો કોઈને ખબર ન પડે ને એ રીતે હું તમને દાણા આપીશ, પણ અત્યારે તમે જતા રહ્યો, એમ કે છે. ઉડો કાબર, ઉડો ચકલા, ઉડો મેના, પોપટ, મોર, હું આ ખેતરનો રખવાળો, સગળા પેઠા ક્યાંથી ચોર. તો આ સરસ મજાની ચાડિયાની કવિતા છે ને એ ગીત છે. હવે અહીંયા વાતચીત છે આગળ થોડી, એમાં પ્રશ્નો છે. એના પ્રશ્નનો જવાબ આપણે તમારે વિચારીને આપવાના છે. તો એમાં પેલું છે, કવિતામાં ચાડિયાની કઈ વાત તમને ગમી? તો આપણે ઘણી બધી વાતો એવી છે કે ચાડિયાની આપણને ગમે. તો સૌથી વધારે કઈ ગમી? તો પક્ષીઓને તે છાના માના દાણા આપે છે. તો એ વાત આપણને બહુ મજા આવે. બીજું છે ચાડિયો. તમે ચાડિયો જોયો છે? કેવો હતો? હા, આપણે ચાડિયો જોયો હોય. એનું માથું માટલાનું હતું, હાથ પગ લાકડાના હતા અને એનું આખું શરીર છે એ ઘાસનું બનેલું હોય. જો આપણે જગ્યા ઓછી છે એટલે ટૂંકમાં જવાબ લખેલા છે. આગળ છે, ચાડિયો શા માટે બનાવવામાં કે રાખવામાં આવે છે? તો પાકને પક્ષીઓથી રક્ષણ આપવા માટે ચાડિયો બનાવવામાં આવે છે. કવિતામાં કયા કયા પક્ષીઓની વાત છે? તો કે કાબર, ચકલા, મેના, પોપટ, મોર, આટલા ચકલાઓના નામ આવે છે, પક્ષીઓના નામ આવે છે. લોકો ચાડિયાને ચાડિયો શું કામ કહેતા હશે? જો એનું નામ ચાડિયો શું કામ પાડ્યું હશે? કેમ કે તે પક્ષીઓને ડરાવવાનું કામ કરે. જો ચાડિયાનું શું કામ હોય? ચાડિયો એમને ઊભો જ હોય, પણ એ જોઈને પક્ષીઓને એમ થાય કોઈક માણસ ઊભો છે એટલે એ ડરે. તો જે વ્યક્તિ બીજાને ડરાવવાનું કામ કરે એને તો ચાડિયો કહેવાય, એટલે એને લોકો ચાડિયો કહેતા હશે. આગળ છે, શું ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે? જો હા, તો શા માટે? જો પક્ષીઓ છે એનાથી ડરતા હોય તો કે ક્યારેક ક્યારેક એ ડરતા હોય, ક્યારેક ક્યારેક ન પણ ડરે, એવું બની શકે. તો જો હા ડરતા હોય, કેમ કે તે પક્ષીઓને કોઈક માણસ ઊભો હોય ને એવું લાગે, એટલે પક્ષીઓ એનાથી ડરે. આગળ છે, પક્ષીઓ સંતા કુકડી કેવી રીતે રમતા હશે? તો કે ઝાડ પાછળ ને જે પાક ઊભો હોય એની અંદર સંતાઈ જઈને સંતા કુકડી રમતા હોય. આગળ, તમને ચાડિયા તરીકે ઊભા રાખ્યા હોય તો તમે કેવો અવાજ કરીને ચકલાનું રડો? ખેતરની અંદર પાકનું રક્ષણ કરવા માટે તમને ચાડિયો બનાવવામાં આવ્યા હોય તો તમે કેવો અવાજ કરીને ચકલાને ઉડાડો? તો જો અહીંયા આપણે લખ્યું છે કે તો અમે એવો અવાજ કરીને ચકલાને ઉડાડીશું. આગળ, તમે દિવસે કે રાત્રે કોઈને બીવડાવો છો? કેવી રીતે? તમે કોઈને ક્યારે બીવડાવો છો ચાડિયાની જેમ? તો જો આપણે જવાબ લખ્યો છે કે હા, હું તો મારી નાની બેન છે ને એને બીવડાવું છું. કેવી રીતે?
કે પાછળથી ધીમેથી આવીને હાવ એવી રીતે બોલીને એને બીવડાવું છું. આગળ, ગામ કે શહેરમાં રાખેલ રખેવાળ કઈ રીતે ચોકી કરે છે? તો કે આખી રાત જાગતા રહીને એ ગામ છે એની શહેરની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિ ન આવી જાય કે કોઈ પ્રાણી ન ઘૂસી જાય એના માટેની તે ચોકી આખી રાત કરતા હોય છે. આગળ, પોતાની જગ્યાએ 1 મિનિટ સુધી ચાળિયાની જેમ ઊભા રહો. વાક્યો બંધ બેસતી પંક્તિઓ સાથે જોડો. જો આગળની પ્રવૃત્તિ છે, તમારે પહેલા ચાળિયાની જેમ 1 મિનિટ સુધી ઊભા રહેવાનું છે, પછી આ વાક્યો છે એને જોડવાના છે. તો એમાં પહેલું વાક્ય છે, ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ. તો આમાંથી કાવ્યની પંક્તિઓ આપણે ગોતવાની છે કે આવો અર્થ થતો હોય એવી પંક્તિ કઈ છે આમાંથી? તો ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ. તો એવું ક્યાં છે આમાં? જો ખોટા ખોટા ડોળા પાડી તોય તમે ક્યાંથી અહીં આવ્યા, એ જાતા હું સાદ કરીશ, માલિકને મેં દીધો કોલ, ઉડો કહું છું એટલું, મોતી મૂઠછા ડુંડા ઝૂલે. તો એમાં કયું આવશે એના જેવો અર્થ? તો કે એ જાતા હું સાદ કરીશ. તો એની હારે આપણે એને જોડી દઈશું આવી રીતે. આગળ બીજું છે, મેં ખેડૂતને વચન આપ્યું. તો એવો અર્થ થતો એવી પંક્તિ કઈ છે આમાં? તો ચોથી છે, માલિકને મેં દીધો કોલ. એની હારે એને જોડી દઈશું. આગળ ત્રીજી છે, મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે. મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો, તો એ પંક્તિ જેવો અર્થ ક્યાં છે? આમાં છે, મોતી મૂઠછા ટુંડા ઝૂલે. તો એ પંક્તિને એની હારે જોડી દઈશું. ચોથું છે, બસ અહીંથી જાઓ એટલું જ કહું છું. તો એવું ક્યાં છે? તો ઉડો કહું છું એટલું, ઉડો કહું છું એટલું, એનો અર્થ એના જેવો છે. તો એની સાથે જોડી દઈએ. આગળ, હું ખાલી ખાલી આંખો કાઢી. જો ખોટે ખોટી આંખો બતાવીશ તો અહીંયા લખેલું છે ખોટા ખોટા ડોળા પાડી. તો એને આપણે એની સાથે જોડી દઈશું. તો આવી રીતે આ બધા જોડકાઓ છે એ જોડવાના હતા. આગળ, અહીંયા આ કોણ, ચાળિયો કે ખેડૂત, એ વાક્યની સામે આપણે લખવાનું છે. આ કોણ બોલતું હશે એનો આપણે સામે એ વ્યક્તિનું નામ લખવાનું છે, ચાળિયો અથવા ખેડૂત. એમાં પેલું છે, હું ગોફણ મારીશ. તો ગોફણ કોણ મારે? ચાળિયો તો ન મારે, કોણ મારે? ખેડૂત. તો આપણે અહીંયા લખશું ખેડૂત. આગળ બીજું છે, હું ખાલી ખાલી તમને બીવડાવીશ. હું ખાલી ખાલી તમને બીવડાવીશ. તો એવું કવિતામાં કોણ બોલ્યું હતું? તો ચાળિયો. અહીંયા લખશું ચાળિયો. બીજું છે, હું મોટી મોટી આંખો કાઢીશ. એ કોણ બોલ્યું હતું? તો એ પણ ચાળિયો બોલ્યો હતો. આપણે એની સામે પણ ચાળિયો લખીએ. ચોથું છે, મને તે વચન આપ્યું છે. કોણે આપ્યું હતું? ચાળિયાએ ખેડૂતને આપ્યું હોય, પણ આ બોલે છે ખેડૂત. પાંચમું, મેં બૂમ પાડી એ મોરલા ઉડ અહીંથી. મેં બૂમ પાડી મોરલા ઉડ અહીંથી. તો એવું કોણે બૂમ પાડી હોય? ચાળિયાએ. એ ચાળિયો બોલે છે. હું છાનો માનો પંખીને ખવડાવીશ. એ પણ ચાળિયો બોલે છે. સાતમું છે, મેં કાટાળી વાડ કરી છે. તો વાડ કોણે કરી હોય? તો કે ખેડૂતે કરી હોય. ને આઠમું છે, મેં પંખીઓને ચોર કહ્યા. પંખીઓને ચોર કોણે કર્યા? કહ્યા ચાળિયાએ. તો એ પણ ચાળિયો આવશે. આગળ પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે થોડાક પ્રશ્નોના જવાબ આપો. એમાં પેલું છે, ચોર કોણ છે? શા માટે? તો કવિતાની અંદર ચોર છે એ પક્ષીઓ છે. શું કામ? તો કે ખેડૂતના પાકમાં દાણા ચોરે છે એટલે. આગળ બીજું છે, પાકને બચાવવા શું શું કરી શકાય? તો કે પાકને બચાવવા વાડ, થોરની વાડ, કાંટાથી છીંડા બૂરવા, ચાળિયો બનાવવો વગેરે બધું આપણે પાકને બચાવવા માટે કરી શકીએ. ત્રીજું, ચાળિયો પોતાને શાણો શા માટે ગણાવે છે? ચાળિયો પોતાને શાણો કહે છે. શું કામ? કેમ કે તે પાકમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય એવું વચન આપે છે. કોને? ખેડૂતને. એટલે એ પોતાને શાણો ગણાવે છે. ચોથું, ચાળિયો પંખીઓને ખેડૂત વિશે શું કહીને ચેતવે છે? તો ખેડૂત છે એ આવશે તો ગોફણથી પથ્થર ફેંકશે એવું કહીને પક્ષીઓને ખેડૂત વિશે એવું કહીને ચેતવે છે. આગળ પાંચમો પ્રશ્ન છે,
ચાળિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? તો લીલોછમ પાક છે, પક્ષીઓ, થોરની વાડ, બાવળના કાંટાથી બૂરેલા છીંડા, આવું બધું એ પાક ખેતરની અંદર છે. છઠ્ઠું, ચાળિયાએ માલિકને કયું વચન આપ્યું છે? તો એક પણ દાણો પાકમાંથી ઓછો નહીં થાય એવું એને માલિકને વચન આપ્યું છે. સાતમો પ્રશ્ન છે, ખેડૂતના જતા જ ચાળિયો પોતે શું કરશે એમ પક્ષીઓને કહે છે? તો ખેડૂતના જતા ચાળિયો છુપાઈને પક્ષીઓને દાણા આપશે એવું પંખીઓને કહે છે. આઠમું છે, આ ચાળિયો પંખીઓનો દુશ્મન છે, તમને કેવી રીતે ખબર પડી? તો એ તો દુશ્મન નથી, મિત્ર છે. કેવી રીતે ખબર પડી? તો કે ચોરી છુપીથી પક્ષીઓને ખેડૂત જાય પછી દાણા આપે છે, તો એ દાણા આપતો હોય તો એ તો એનો મિત્ર હોય. નવમું છે, કાબર, ચકલા, મેના, પોપટ, મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે? શેની ચોરી કરવા? એ બધા મળીને ખેતરમાં આવ્યા છે, દાણાની ચોરી કરવા માટે આવ્યા છે. 10મું, થોર અને કાંટા નાખ્યા હોય તોય પક્ષીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય? થોર અને કાંટાથી કોને અંદર આવતા રોકી શકાય? તો જો થોર અને કાંટા વાડ કરી હોય એવી બધી ખેતર ભરતે તો પણ પક્ષીઓ તો અંદર આવી જાય. કેવી રીતે આવે? તો કે પક્ષીઓ ઉડીને અંદર આવી જાય. એ તો ઉડી શકે, વાડથી તો ખાલી પ્રાણીઓને રોકી શકાય. તો આવી રીતે એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. હવે અહીંયા આગળ થોડુંક વિચારવાનું છે આપણે અને તમારે વાતચીત કરવાની છે. જો પાકીટમારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ તમે દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપો તો તમને જાસૂસ કે ડિટેક્ટિવ ન કહેવાય. શું કામ? અને જાસૂસ છે એ પાકીટમારને શોધી કાઢે તો એને જાસૂસ કહેવાય, બરાબર છે? આવું ન કહેવાય. તો એવું શું કામ કહેવાય? તો કે ચશ્મા શોધી આપીએ તો આપણે ખોવાયેલી ઘરમાં હોય એવી વસ્તુ નાની વસ્તુ કહેવાય, એટલે આપણને કોઈ એવું કહે નહીં. બીજું, ખેતરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવી પક્ષીઓને દૂર રાખી ઉડાડી શકાય એમ સોસાયટી, ગામ કે ઘરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવીએ તો શું થાય? તો ખેતરમાં તો પક્ષીઓથી બચાવવાનું હોય ખેતરને, એટલે ચાળીઓ બનાવી શકાય ને પક્ષીઓ તો એનાથી ડરે. અને સોસાયટીમાં કે ગામમાં રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવીએ તો માણસોને તો બધાને ખબર પડી જાય કે આ તો ચાળીઓ છે, તો એ તો કંઈ ન કરે આપણને. એટલે એનાથી જે ચોર છે કે બીજા લોકો એવા આવતા હોય તો એ એનાથી ડરે નહીં, એટલે એનાથી ઘરની રખેવાળી ન થઈ શકે. પક્ષીઓને ચાળિયાની વધુ બીક લાગતી છે કે માણસની? તો કે માણસની વધારે બીક લાગતી હોય, ચાળિયાની એટલી બધી બીક લાગે નહીં. તો આવી રીતે એ બધા પ્રશ્નો છે એ આપણે સમજવાના છે. હવે અહીંયા થોડાક રમૂજી વાક્યો આપેલા, જો તમે મજા આવે એવા. જો એમાં પહેલું છે, સમાચાર છે, શહેરના ખેતર વચ્ચે ઉભેલા ચાળિયાના માથે બેસી આવેલી નાનકડી ચકલીને અપાયો વીરતા પુરસ્કાર. જો ચીડિયા એક ચકલી છે ને એ ચાળિયાના માથા ઉપર બેસીને વહી આવી, એટલે કે માથા ઉપર બેસી એટલે તો બહાદુરીનું કામ કહેવાય. બધા પક્ષીઓ તો ચાળિયાથી ડરતા હોય, પણ આ ચકલી છે ને નાનકડી ચકલી એના માથા ઉપર બેસીને આવીને એટલે એને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો, બરાબર? તો એવું રમૂજી વાક્ય છે. બીજું છે, બાળ પંખીઓમાંથી મહેનતનો ગુણ ઓછો થઈ ગયો છે, તેથી પંખી પ્રાથમિક શાળા આયોજિત શૈક્ષણિક પ્રવાસના સ્થળોમાંથી ચબૂતરો રદ કરાયો. જો મહેનતનો ગુણ ઓછો થઈ ગયો છે, મહેનતનો ગુણ શું કામ ઓછો થઈ ગયો હોય? તો કે જ્યાં હોય ત્યાં બધે ચબૂતરા બની ગયા છે તો પક્ષીઓને દાણા ચણવા માટે ક્યાંય ઉડીને દાણા શોધવા માટે ન જવું પડે. ચબૂતરામાં જઈને ખાઈ લે, ત્યાં પાણી પણ હોય એટલે તરત જ ત્યાં પાણી પી લે. તો એટલા માટે એનું પ્રવાસનું આયોજન છે ને એમાં એ સ્થળોમાંથી ચબૂતરો છે રદ કરવામાં આવ્યો છે. ત્રીજું, ખેતરપુરમાં યોજાય પંખી ઉડાન હરીફાઈ. જો પંખીઓ ઉડાડવાની હરીફાઈ યોજાણી છે ખેતરપુરમાં, અને એમાં ભાઈલાલભાઈના બાજરાના ખેતરનો ચીનુ ચાળિયો બન્યો વિજેતા. 5 મિનિટમાં ઉડાડ્યા 50 પંખી. જો આ એક ચાળિયો જે ભાઈલાલભાઈના બાજરાનો ખેતરનો ચીનુ ચાળિયો છે ને એ વિજેતા બની ગયો. એણે 5 મિનિટમાં 50 પક્ષીઓને ખેતરમાંથી ઉડાડ્યા. તો એ બધા એવા રમૂજી વાક્યો હતા. આગળ અહીંયા ફકરો એક આપેલો છે. ફકરાની ખાલી જગ્યામાં એકની એક જગ્યાએ બીજા શબ્દો મૂક્યા છે. શબ્દોની હેરફેર કરી ફકરો વાંચો. જો આખો ફકરો છે એની જગ્યાએ જ્યાં જ્યાં નીચે લીટી કરેલી છે એ શબ્દો છે ને બધા ખોટા લખાઈ ગયેલા છે. તો આપણે એ શબ્દો સુધારવાના છે અને વાંચતું જવાનું છે, સુધારતું જવાનું. તો પેલું, મારા ખેતરમાં જો ગોફણ છે તો એની જગ્યાએ જુવાર આવે છે, ઉગી છે. જો ગોફણ છે કે ઉપર જુવાર લખ્યું. તો આવી રીતે આપણે બધા આ એક ઉદાહરણ છે, તો એવી રીતે સુધારવાના છે. તેનો મોલ હવામાં લહેરાય છે.
ડુંડામાં કાંટા જેવા દાણા ભરાયા છે. તો ડુંડામાં કેવા દાણા ભરાયા હોય? તો ડુંડામાં આપણે કવિતાની અંદર આવ્યું, ડુંડામાં મોતી જેવા દાણા ભરાયા હોય. પશુ પક્ષી પાકને નુકસાન ન પહોંચાડે તે માટે ખેતર ફરતે થોરની વાડ બનાવી છે. છતાં કેટલાક પશુઓ તે વાડમાં મોર પાડીને અંદર ઘૂસી જાય છે. મોર પાડીને અંદર જાય? ન જાય. કેવી રીતે જાય? છીંડા પાડીને અંદર ઘૂસી જાય છે. તેમને રોકવા વળી બાવળના મોતી આડા નાખ્યા છે. બાવળના મોતી હોય? મોતી ન હોય. ત્યાં શું હોય? કાંટા હોય. બાવળના કાંટા આડા નાખ્યા છે. પણ આ પોપટ, ચકલા, કાબર, છીંડા જેવા પક્ષીઓ, તો છીંડાની જગ્યાએ શું આવશે? મોર. મોર જેવા પક્ષીઓ તો તોય ખેતરમાં આવી જાય છે અને દાણા ખાઈ જાય. પછી હું તો જુવારથી પથરો ઉછાળું. જો જુવારથી પથરો ઉછળે? ન ઉછળે. શેનાથી ઉછળે? ગોફણથી ઉછળે. તેને વગાડું. વગાડું એટલે વગાડવાનું ન હોય, ઉડાડવાના હોય. ઉડાડું. ક્યારેક વળી થાળી ઉડાડું. થાળી ઉડાડવાની હોય, થાળી વગાડવાની હોય. ત્યાં વગાડું લખવાનું. એક દિવસ મારા દાદીએ મને સમજાવ્યું કે સૂરજ દોસ્તી આપે છે. સૂરજ દોસ્તી આપે કે દોસ્તી ન આપે? શું આપે? ગરમી આપે. ધરતી પાણી આપે. આ રીતે તૈયાર થયેલા પાક પર સૌનો અધિકાર છે. દાણા માત્ર આપણા માટે જ નથી, એમાં પશુ પક્ષીઓનો પણ ભાગ છે. ત્યારબાદ હું પક્ષીઓને ઉડાડતો નથી. ભલે ને થોડા દાણા ઓછા થાય, પણ પક્ષીઓ સાથેની પ્રકાશ તો વધે ને. શું વધે? તો એ શબ્દ છે આડોઅવળો થઈ ગયો, તો ત્યાં આવશે દોસ્તી. તો આવી રીતે ફકરો છે એ આખો પૂરો કરવાનો હતો. જે શબ્દો આડાવાળા થઈ ગયા છે એને સમજવાના છે. આગળ અહીંયા ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. તો પેલું છે બગીચા, માળી, માળી દાદા અને ખોટા ખોટા ડોળા. તો ત્રણેયનું વાક્ય આપણે બનાવવાનું છે. તો કઈ રીતે બનશે? તો બગીચાના માળી દાદા ખોટા ખોટા ડોળા કાઢીને બાળકોને બીવડાવે છે. આવી રીતે વાક્ય બનાવી શકાય. બીજું છે પરીક્ષા જવાબ વિસ્તારથી. તો એનું ત્રણે ત્રણ આવી જાય એવું વાક્ય બોલું છું. પરીક્ષામાં જવાબો વિસ્તારથી લખવા જોઈએ. ત્રીજું છે ખેતર, રખેવાળ, ગોફણ. તો કઈ રીતે બનશે? ખેતરનો રખેવાળ ગોફણથી પાણા ફેંકી, પથ્થર ફેંકીને પક્ષીઓને ઉડાડે છે. ચોથું જંગલ, સિંહ, હાજા ગગડી ગયા. તો આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણે વાક્ય કઈ રીતે બનાવીશું? તો કે જંગલમાં સિંહ સામે આવી જતા હાજા ગગડી ગયા. પાંચમું ગ્લાસ ફૂટી ગયો, મમ્મી તીખી નજરે. તો અચાનક મારા હાથમાંથી ગ્લાસ છૂટી જતા ગ્લાસ ફૂટી ગયો, તેથી મમ્મીએ તીખી નજરે મારી સામે જોયું. છઠ્ઠું મોકો, ઝડપથી પકડવું. તો એ કઈ રીતે આવશે? તો કે પાનને ઝડપથી પકડવાનો મોકો મારા હાથમાંથી નીકળી ગયો, કેમ કે ઝડપથી પવન આવ્યો તો બધું ઉડી જાય. એટલે એવી રીતના ઝડપથી પકડવું અને મોકો, એનું પણ વાક્ય તમારી જાતે પણ બનાવી શકો. આગળ અ વિભાગના વાક્ય બ વિભાગના યોગ્ય વાક્યને ક્રમમાં લખો અને પછી વાંચી સંભળાવો. તો આ વાક્યો છે એને આ બાજુના વાક્યો સાથે જોડવાના છે અને આખ્યા વાક્યો પછી વાંચવાના છે તમારે. પેલું છે જ્યારે જમવામાં ખીચડી હોય તો આમાંથી શું આવશે? તો આખું વાક્ય છે આખું બની શકે. અને બહાર રંગોળી કરી ત્યારે હરેશ ધરાઈને જમે. મેદાનમાં ગેટ સુધી મંડપ બાંધ્યો. પછી પ્રાર્થના સંમેલન તો સરસ રીતે થઈ જશે. ત્યાં ઓટલે બેસવું પડશે. તો શું આવશે? ત્યારે હરેશ ધરાઈને જમશે. તો ત્યાં આપણે ખાનું છે ત્યાં બગડો લખવાનો છે. બીજું છે જો સુરેશને કામ સોંપશો તો સરસ રીતે થઈ જશે. શું આવશે? 5. આગળ શાળામાં પહેલા સફાઈ થાય અને પછી પ્રાર્થના સંમેલન થાય. તો અહીંયા 4 લખશું. દિવાળી વખતે દરવાજાની અંદર દીવા અને બહાર રંગોળી કરી. તો અહીંયા 1 આવશે. અહીં કીડીઓ છે એટલે ત્યાં ઓટલે બેસવું પડશે. તો કીડીઓ છે એટલે ત્યાં ઓટલે બેસવું પડશે. નાતાલ વખતે ચર્ચના બારણાથી છેક
મેદાનના ગેટ સુધી મંડપ બાંધ્યો. તો અહીંયા આવશે 3. તો આવી રીતે એ જોડકા આપણે જોડવાના છે. આગળ તમને આવી કોઈ વાત કરે તો તમે શું બોલો? ખરેખર, લગભગ, કદાચ. આમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરીને તમારે કહેવાનું છે. પેલું છે, આપણે મેચ જીતી ગયા. ખરેખર. તો આવું અહીંયા જો ખરેખર શબ્દ લખીને એ વાક્ય છે એમાં આગળ લખ્યું છે. તો એવી રીતે અહીંયા પણ એવું લખવાનું છે. એમાં પહેલું વાક્ય છે, શું લાગે છે આજે વરસાદ પડશે? તો તમારે કહેવાનું છે, હા, કદાચ વરસાદ પડશે. તો કદાચનો આપણે ઉપયોગ કર્યો. બીજું, 5 કિલોગ્રામ વજન હશે નહીં? એવું તમને કોઈ પૂછે તો તમે કઈ રીતે બોલો? તો કે હા, લગભગ એટલું હશે. તો લગભગનો અહીંયા આપણે ઉપયોગ કર્યો. શી વાત કરો છો? કોઈક નવાઈ લાગે એવું તમે કંઈક બોલ્યા હો તો તમને સામે કોઈ કેમ કે શી વાત કરો છો? તમે શું કહો? ખરેખર? હા. ચોથું, શું સાપ 4 ફૂટનો હતો? તો તમે જવાબ આપો, હા, લગભગ એવડો હશે. તો અહીંયા લગભગનો ઉપયોગ. રૂપા માસી આવશે? લગભગ આવશે. તો અહીંયા પણ લગભગનો ઉપયોગ કર્યો. સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે. ખરેખર? તો અહીંયા આપણે ખરેખર એવી રીતે બોલશું, સામો પ્રશ્ન કરીશું. 7મું, આ રવિવારે જમવા જવાશે? કદાચ રમવા જવાશે. 8મું, 2 કિલોમીટર તો આમ ચાલી નાખો. ખરેખર? કોઈક એમ કહે તમને કે હું તો 2 કિલોમીટર તો આમ ચાલી નાખું. તો સામે આપણે શું બોલ્યું? ખરેખર ચાલી નાખતું. 9મું, શું કહો છો? હા, ખરેખર. શું કહો છો? તમે કંઈક એવી ખાસ વાત કરી હોય ને કોઈક એમ સામેથી તમને કહે, શું કહો છો? હા, ખરેખર સાચી વાત છે, હું એવું જ કહું છું. 10મું, તારી પાસે લાલ પેન છે? તો એના આપણે શું કહીએ? હા, કદાચ છે. તો ત્યાં આપણે કદાચનો ઉપયોગ કર્યો. પછી 11મું છે, 15 મિનિટમાં આવું ચિત્ર દોરાય ખરું? 15 મિનિટમાં દોરાય? તો ત્યાં આપણે શું લખીશું? કદાચ દોરાય. હા, કદાચ દોરાય. 12, તારા બધા દાખલા સાચા પડશે? હા, કદાચ સાચા પડશે. સાચા પડશે કદાચ. જો અહીંયા આગળ થોડાક ઉદાહરણો આપેલા છે અને ઉદાહરણોના આધારે એની અંદર જો લગભગ, ખરેખર, કદાચ, વારંવાર એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. અને હવે આગળ આપણે અહીંયા થોડીક ખાલી જગ્યાઓ આપેલી છે બધી, એની અંદર આપણે એ જ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ છે બધી પૂરવાની છે. તો એમાં પહેલું વાંચીએ આપણે. પ્રિયાએ બહુ કહ્યું તેને હું તેના ઘરે લઈ ગઈ. જો પ્રિયાએ બહુ કહ્યું એટલે હું તેના ઘરે લઈ ગઈ. મારે તેના ઘરે ગઈ. મારે તો ખરેખર એના ઘરે જવું ન હતું. તો અહીંયા આવશે ખરેખર. ખરેખર એને જવું ન હતું પણ એ બહુ કીધું એટલે એના ઘરે ગઈ. આગળ છે બીજું વાક્ય. રિક્ષામાં ઘરે પહોંચતા ખાલી જગ્યા અડધો કલાક થાય. ટ્રાફિક નડે તો વધારે લાગે. તો એમાં કયું આવશે? તો એમાં આવશે લગભગ. લગભગ અડધો કલાક થાય. ત્રીજો, મીરાને ખૂબ શરદી થઈ ગઈ છે તેથી તેને શું આવશે? વારંવાર છીકો આવે છે. ભલે શિયાળો હોય, વાદળ ઘેરાયા છે એટલે કદાચ વરસાદ આવશે. 5મું છે, એ તો મીનાને તાવ આવી ગયો બાકી દોડ હરીફાઈમાં તેને ખરેખર ભાગ લેવો હતો. મેં પપ્પાને 2 વખત યાદ કરાવ્યું તોય એ ચોકલેટ લીધા વગર આવ્યા. કદાચ દુકાન ખુલ્લી નહીં હોય. અહીંયા લખીએ કદાચ. 7મું છે, દિવાળી વેકેશન વહેલું હોવાથી ખાલી જગ્યા 15મી સુધીમાં પરીક્ષા લેવાઈ જશે. તો ત્યાં પણ આવશે કદાચ. કદાચ 15મી સુધીમાં પરીક્ષા લેવાઈ જશે. 8મું, એકનું એક કામ ખાલી જગ્યા કરવાથી તેના પર હાથ બેસી જાય. તો ત્યાં શું આવશે? વારંવાર. એકનું એક કામ વારંવાર કરવાથી તેના પર હાથ બેસી જાય. હવે આગળ જો કોઈ પ્રસંગ હોય તો જમણવાર હોય તો જમણવાર વખતે ઘણા બધા લોકો આવે, નવા કપડાં પહેરીને આવે. જમણવારમાં ઘણા પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ હોય. હવે અહીંયા મારા દોસ્ત આ બધા છે શું છે?
એ બધું છે એ શ્રુત લેખન તમારે કરવાનું છે. તો એ તમારે જાતે શ્રુત લેખન છે એ તમારા સાહેબ બોલે એ પ્રમાણે તમે કરી નાખજો. આગળ વાક્યમાં કોઈ ભૂલ થઈ છે એ ગોતવાની છે, ગોળ કરવાનું છે અને સાચું વાક્ય લખવાનું છે. જો ઉદાહરણ આપેલું છે, સજુ કાકાને એક બકરી હતી, તો એમાં નેની જગ્યાએ અહીંયા પાસે લખ્યું. સજુ કાકા પાસે એક બકરી હતી. તો એવી રીતે બધા જ વાક્યોની અંદર કંઈક ભૂલ થઈ છે આપણે શોધવાની છે અને સુધારવાની. તો પેલું છે, જયેશે બારીથી કૂદકો માર્યો, તો બારીથી માંથી ખોટું છે, તો અહીંયા શું આવશે? બારી માંથી કૂદકો માર્યો, તો અહીંયા માંથી ઉમેરવાનું છે. બીજું, સફરજન ખાવા ચપ્પાની શી જરૂર? મોંનું બટકું ભરવા માંડવાનું. મોંનું બટકું નહીં, મોંથી બટકું ભરવા માંડવાનું. ત્રીજું, આ વાર્તા એટલી ગમી કે પહેલે છેલ્લે 2 વાર વાંચી કાઢી. પહેલે છેલ્લે નહીં, સતત અથવા તો વારંવાર 2 વાર વાંચી નાખી. બરાબર છે? તો અહીંયા શું આવશે? સતત 2 વાર વાંચી કાઢી, પહેલે છેલ્લે નહીં. ચોથું, જરાક ઘસરકો પડી ગયો એટલે શું રડે છે આટલું બધું? તો એટલે ખોટું છે એમાં. તો શું આવશે? એમાં શું રડે છે એટલું બધું? એમાં આવશે અહીંયા એટલેની જગ્યાએ. આગળ, મારે સ્કેચ પેન નથી, હું તો મીણિયા રંગ જ વાપરું છું. તો અહીંયા મારે છે એની જગ્યાએ શું આવશે? મારી પાસે સ્કેચ પેન નથી, મારી પાસે આવશે. છઠ્ઠું, ડબ્બે જોતો ખરો શક્કરપારા તેમાં જ હતા, તો ડબ્બે નહીં આવે, શું આવશે? ડબ્બામાં. ડબ્બામાં જોતો ખરો એમ હોય. સાતમું, કોઈ કેટલી રાહ જોવે? 4 વાગ્યામાં તો રાહ જોઈ, 4 વાગ્યામાં, તો ત્યાં ભૂલ છે. અહીંયા શું આવશે? 4 વાગ્યા સુધી તો રાહ જોઈ, એમ કેટલીક રાહ જોઈ? 4 વાગ્યા સુધી તો રાહ જોઈ. આઠમું, એટલો ટ્રાફિક હતો કે 4 રસ્તાથી બજારે ચાલવાની જગ્યા નહોતી. બજારે નહીં, શું? બજારમાં ચાલવાની જગ્યા નહોતી. નવમું, સૂરજ માથે ચડ્યો, હવે તો પથારીથી બહાર નીકળ. પથારીથી નહીં, ક્યાંથી? પથારીમાંથી બહાર નીકળ. 10મું, મીઠું આપજો ને શાકે ભૂલી ગયા લાગો છો. જો શાકે કોણ અહીંયા ભૂલ છે, તો અહીંયા શું આવશે? શાકે નહીં, શાકમાં. શાકમાં ભૂલી ગયા લાગો છો. તો આવી રીતે એ બધા વાક્યો છે એ આપણે સુધારવાના હતા. આગળ એક અહીંયા જોક્સ આપેલો છે. જો હવે કનુ કહે છે, નવા ડિટર્જન્ટ પાવડરથી શર્ટ ધોયું તો નાનું થઈ ગયું હોય ને એવું લાગે છે, કે હવે શું કરવું એમ કહે છે. મનુ કહે છે, તું શર્ટના માપનો થઈ જા. શું કહે છે? મનુ કહે, તું શર્ટના માપનો થઈ જા. કનુ કહે છે, પણ એ કેવી રીતે થઈ શકાય? તો મનુ કહે છે, એમાં શું? એ જ પાવડરથી તું પણ નાહી લે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો કઈ રીતે? તો મનુ એમ કહે છે કે જો ડિટર્જન્ટથી નાહવાથી શર્ટ નાનું થઈ જતું હોય, તો એમાં તું નાહી લે તો તું પણ નાનો થઈ જાય એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો આવી રીતનું એ છે. તો આવી રીતે આ પાઠ છે એની અંદર જે બાકી સ્વાધ્યાય હતું એ તમારે આવી રીતે લખી નાખવાનું છે. બરાબર છે? તો આટલું હતું. આ સ્વાધ્યાય કરી આખું તમે સમજી લીધું છે.